कनक और कंगन माही, जिम अंतर कछु नाही, वैसे ही अंतर नाही, हिंदुअन तुर्कन माही। जे संतो महंतो पीर पैगंबरोए आ मानवतानी વાત કરી છે, આજે એવા પાલન પીર દાદાની વાત કરવી છે કે જે મોરબી જિલ્લાના ટંકારાનું હરમતિયા ગામ છે, ત્યાં ભવ્ય મેળો ભરાય છે। તો મિત્રો, આ મેળામાં ગુજરાતભરના લોકો આવે છે, બીજા રાજ્યોમાંથી પણ લોકો અહીં દાદાના દર્શન કરવા માટે આવે છે। એ આપાની વાત તમને સંભળાવી છે કે આપા શું કહી રહ્યા છે, આપણા વેદોમાં શું છુપાયેલું છે, પાલન પીરના વેદમાં શું રહસ્ય છે। આપા પીર પાલન એને કોઈ ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત નથી થયો। જન્મ થાય ત્યાંથી મૃત્યુ સુધીનો વહીવટ બતાવ્યો છે પાણ પીરે। આપણને અંધશ્રદ્ધા મટાડવા માટે, આપણા દીકરી દીકરાના પરણાવવા માટે, આપણે ક્યાંક આગળ જવું હોય તો એને જવા માટે આ જે વેદ કહું છું એ કોઈ બ્રહ્માના નથી। ચાર વેદ બોલ્યા, ઋગ્વેદ, સુગવેદ, સામવેદ, અથર્વણ વેદ। આ વેદને કાંઈ આપણે લેવા દેવા નથી। આપણી સમાજને પરિવર્તન લેવા માટે વેદનું કીધું, અને એ સમાજને જે વહીવટ બતાવ્યો એટલે કોઈના ગુલામ નહીં, નહીં બ્રહ્માના, નહીં વિષ્ણુના, નહીં કોઈ પણ ગુલામ નહીં, એવો રસ્તો લઈ। તો મિત્રો, એ ભેદ ઉકેલવાનો પ્રયત્ન નથી, પરંતુ આ વાત આપના સુધી પહોંચે તેવો હું પ્રયત્ન કરી રહ્યો છું। હું વેદ ગોવર્ધન રાય એમ કે આવાજ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। આ હરમતિયા ગામે પાલન પીરનો ભવ્ય મેળો થવા જઈ રહ્યો છે। તો મિત્રો, અહીં જ્યારે લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે લોકો પધારે છે, તો અહીં આ વેદની અંદર જે છુપાયેલું છે, हिंदू कहे मोही राम प्यारा, तुर्क कहे रहमाना, आपस में दो लड़ी लड़ी मुए, मरम न जानो कोई। जी हाँ मित्रों, बहु मोटो संदेश छुपाયેલો છે। સંતો મહંતો પીર પેગંબરો અહીં ભેદ ઉકેલે છે કે હિન્દુ અને મુસ્લિમમાં કોઈ ભેદ નથી। તો પછી આ હિન્દુઓની 6743 જાતિઓમાં ભેદ કોણે ઉત્પન્ન કર્યા છે કે આપણે કોઈના ગુલામ નથી। તો જે ચાર વેદ છે એ વેદ આપણા નથી, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ આપણા નથી, અને આપણે ના તો એના ગુલામ છીએ। આપણો જન્મ અને અવતાર આ બંનેમાં બહુ મોટો ફરક છે। જન્મવું એ તો કુદરતી પ્રક્રિયા છે, પરંતુ અવતાર એ તો માણસને અવતાર લેવો પડે છે। મતલબ કે પાલન પીરે અવતાર લીધો છે। જેવી રીતે બાબા સાહેબ આંબેડકરે નાગપુર મુકામે પોતાના લાખો અનુયાયીઓને ધમ્મ દીક્ષા ગ્રહણ કરાવડાવી, ત્યારે તેમાં 22 પ્રતિજ્ઞાઓમાં એક પ્રતિજ્ઞા એ પણ હતી કે મેરા નયા જન્મ હો રહા હૈ, ऐसा मैं मानता हूं। આ વાત લોકો સુધી પહોંચાડવાનો મારો પ્રયત્ન છે। તો મિત્રો, આ હરમતિયા ગામની અંદર જે પાલન પીરની જગ્યા આવેલી છે, ત્યાં કપુરિયા કુંડનું ખૂબ જ મહત્વ છે। અહીં લોકો નહાવા માટે પણ જાય છે। પાલન પીરની જગ્યાના જે આપા છે, જે મહંત છે, એમણે કપુરિયા કુંડને લઈ અને પણ થોડીક વેદના ઠાલવી છે। તો મિત્રો, તેમણે ગુજરાતભરમાંથી આવેલા લોકોનું સ્વાગત પણ કર્યું હતું, અને આ 2025ના મેળાની અંદર આયોજન કરી અને કોઈ વાદ વિવાદ ન થાય, ખોટા વિખવાદો ન થાય, અને કોઈ યુવાનો ઉશ્કેરાઈ ન જાય, એના માટે એક સંદેશ આપ્યો હતો। મિત્રો, કહેવત છે ને કે ગઈઢિયા ગાડા વાળે। તો મિત્રો, આપણે એક મહંત તરીકે એમને નહીં સ્વીકારી, કદાચ ગોર તરીકે નહીં સ્વીકારી, પરંતુ આપણે એમને આપણા એક વડીલ તરીકે તેમને સ્વીકારવા જ જોઈએ। કારણ કે એમની વાતની અંદર એ સંદેશ છુપાયેલો હતો, તેમની વેદના બોલી રહી હતી, તેમનું દુઃખ બોલી રહ્યું હતું કે અહીં જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી, અને જે પાલન પીરની જે જગ્યા છે એનું મહત્વ દુનિયાભરમાં વધી રહ્યું છે। દિવસે ને દિવસે ગુજરાતભરમાં તેનો પ્રચાર થઈ રહ્યો છે। તેના કારણે આજે પાલન પીરની જગ્યા એ ખૂબ જ પ્રચલિત થઈ છે। ત્યારે આપાએ આ સંદેશ આપ્યો હતો। કોઈ નાવાનું કુંડ છે, કોઈ અહીંયા રહેવાની સગવડ છે, કોઈ કાંઈક વસ્તુ છે, એ વસ્તુ અહીંયા જો આપણે પ્રાપ્ત ન કરી તો આપણે શું કરી શકીએ? એટલા માટે
તમે આખા ગુજરાતમાંથી અહીંયા નિરીક્ષણ કર્યું, સમાજ આજે વાતાવરણ કર્યું, જે લોકો કાર્ય કરતા એને પણ મળ્યા. તે વર્તમાન જોતા મને એવું લાગ્યું કે ભાઈ આપણી સમાજનો જે આ મંદિર છે, આ મંદિરનો થોડોક વિકાસ થાય. અને અમારું માથે કલંક છે, ગર્ભાઈઓ માથે કલંક છે. શું કલંક છે કે જે આવે એક ગુમરાહ કરે છે, અને ગુમરાહ એવું કરે છે ઈવડા લોકો લઈ વ્યા જાય છે. આ હોડું આવે છે એના કટકા કરી ભાગ પાડે છે, એ બધાય બાંધે છે. આ જગતની અંદર ગુમરાહ કરે. આપાએ અહીં એ વાત પણ કરી હતી કે મેઘવાળ સમાજ એટલે કોણ અને મેઘવાળ સમાજ એ શું કરી શકે, મેઘવાળ સમાજની શું તાકાત છે. અને જે પાલનપીરનો ઇતિહાસ તેમણે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે યુવાનો સુધી આ વાત પહોંચે અને આ પાલનપીરની જગ્યાનો વિકાસ થાય. એટલે એમણે જે વેદની વાત કરી, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, તો આ બ્રાહ્મણોના 4 વેદ એ આપણા વેદ નથી. અને આપા તો આગળ ત્યાં સુધી કહે છે કે આપણે કોઈના ગુલામ નથી. આપણે બ્રહ્માના ગુલામ નથી, આપણે વિષ્ણુના ગુલામ નથી, તો આપણે મહેશના પણ ગુલામ નથી, કોઈના પણ ગુલામ નહીં. આ વાત પણ આપાએ અહીં કરી હતી. જીમ અંતર કછુ નાહી, કનક ઓર કંગન માહી, વૈસે હી અંતર નાહી, હિન્દુ અને તુર્કન માહી. તો મિત્રો, આપણા સંતો, મહંતો, પીર, પૈગંબરોએ આ જે જાતિવાદ છે એના ઉપર પ્રહાર કર્યો છે. અને તમે સમજો, હિન્દુ અને મુસ્લિમમાં કોઈ ભેદ નથી, તો પછી આ 6743 જાતિની અંદર આ ભેદ ક્યાંથી આવ્યો? હિન્દુ કહે મોહી રામ પ્યારા, तुर्क कहे रहमाना, आपस में दो लड़ी लड़ी मुए, मरम न जानो કોઈ. જી હા મિત્રો, આ વાત સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને જ્યારે તમે હલમતિયા ગામમાં આવો અને અહીં જે પાલનપીર ધામ કહેવાય છે, ત્યાં ધામની અંદર તમે જાશો એટલે ત્યાં તમને જે સમાધિઓ જોવા મળે છે એની અંદર તમે જોઈ શકો છો કે કબરની અંદર શું છે એ નીચે આપણે જોઈ શકતા નથી, પરંતુ કબરની ઉપર આપણે જોઈ શકીએ છીએ કે અહીં લીલા કલરની ચાદરો ઓઢાડવામાં આવી છે. અને મિત્રો, એ ચાદરો તો આપણે જોઈ શકીએ, પરંતુ એ ચાદરની ઉપર જે 786 લખેલું છે અને જે દ્રશ્યો છે, જે ચિત્રો છે, એ પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એટલે જ આપણા સંતોએ જે કહ્યું હતું એ વાત આજે ખરી સાબિત થાય છે કે સભી મેં એક રક્ત એક માસા, કે બધામાં એક જ માંસ અને એક જ લોહી વહી રહ્યું છે. જીમ અંતર કછુ નાહી, કનક ઓર કંગન માહી, વૈસે હી અંતર નાહી, હિન્દુ અને તુર્કન માહી. તો આ બહુ મોટો સંદેશ અને જે ભવ્ય મોટું ધામ છે ત્યાંના આ દ્રશ્યો છે કે હજારો વર્ષથી ચાલી આવતી આ પરંપરા છે. જે વ્યવસ્થા છે એને તોડવાનો આપણા પૂર્વજોએ ભરચક પ્રયત્ન કર્યો છે કે જે ઊંચ નીચના વાળાઓ હતા. તો મિત્રો, આજે પણ 2025ની અંદર આપણને આ તકલીફ પડે છે કે આ વાળાઓ ક્યાંક ને ક્યાંક આપણને આડે આવે છે. જાતિના નામે, ધર્મના નામે તો જે શોષણ થઈ રહ્યું છે, સામાજિક રીતે, રાજકીય રીતે, ધાર્મિક રીતે, તો આપા પાલનપીરની જે જગ્યા છે એનું ખૂબ જ મહત્વ છે. અને જે વેદ છે એ પાલનપીરનો વેદ એ સ્પષ્ટ જણાવે છે કે કોઈ ઊંચ નીચ નથી, કોઈ જન્મથી મહાન નથી, તો કોઈ જન્મથી નીચ પણ નથી. આ વાત પણ પાલનપીરના વેદમાં છુપાયેલી છે. વંચિત શોષિત સમાજની જે મહિલાઓ હતી એની સાથે પણ ભેદભાવ રાખ્યો છે. એટલે જ આ પાલનપીરની જગ્યાના જે 15 લાખ વેદ કહેવાય છે કે આપણે કોઈના ગુલામ નહીં. પરંતુ મિત્રો, અહીં એ વાત બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે જેવી રીતે ઇતિહાસની અંદર જે મહિલાઓનું શોષણ થયું છે, એમને જે માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી છે, 1, 2, 3 ને 3.5 દિવસનો આ મેળો ભરાય છે. તો આ 3.5 દિવસનું શું મહત્વ છે ઇતિહાસમાં, એ પણ પાલનપીરના ધામથી જ આપણે સમજવું પડશે. કારણ કે આ બહુ મોટી વાત છે અને બહુ મોટો સંદેશ છુપાયેલો છે. તો મેળાની અંદર તમે જ્યારે આવશો ત્યારે તમે જોજો મહિલાઓની સંખ્યા વધારે રહેશે. આ મિત્રો ઇતિહાસ છે કે જે 300 વર્ષથી આ મેળો ભરાય છે.
કે અહીં મહિલાઓ મોટી સંખ્યામાં આવે છે અને ખૂબ જ ઝાઝી સંખ્યા હોય છે. તો મિત્રો એનું કારણ શું છે? કારણ કે હિન્દુ ધર્મએ આ કહેવાતા શુદ્ર સમાજની મહિલાઓનું શોષણ જ એટલું કર્યું છે, એને ધિક્કારી છે, એને નકારી છે. માટે પાલનપીરના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં અહીં મહિલાઓ આવે છે. તો મિત્રો અહીં જે કપૂરિયો કુંડ કહેવાય છે, તો એ કપૂરિયા કુંડનું પણ ઇતિહાસમાં ખૂબ જ મહત્વ છે કે આ કપૂરિયો કુંડ કેવી રીતે બનાવવામાં આવ્યો છે. જ્યારે આપણને કોઈ તળાવના આરે જવા દેવા તૈયાર નહોતું, ત્યારે આપણા પૂર્વજોએ અહીં કપૂરિયા કુંડની સ્થાપના કરી અને કહ્યું કે અમે બ્રહ્માના ગુલામ નથી, અમે વિષ્ણુના ગુલામ નથી, અમે મહેશના ગુલામ નથી. અમારા 4 વેદ તમને મુબારક અને અમારા જે વેદ છે એ અમને મુબારક. માટે અમારી બહેનો પુરુષો જ નહીં આ તળાવમાં નાહવા માટે આવશે. અમારી બહેનો દીકરીઓ સહી સલામત આયા નાશે ધોશે. તો એ કપૂરિયા કુંડની અંદર આજે બહેનોની સંખ્યા વધારે છે ને, એનું કારણ આ છે કે આજે મહિલાઓ વધારે આવે છે, એ કુંડમાં નાહવા માટે આવે છે અને પાલનપીરને સન્માન આપવા માટે આ કુંડનું મહત્વ સમજાવવા માટે આવે છે કે જે બેન દીકરીને તળાવના આરામાં જવાની પણ પરવાનગી ન હતી અને વર્ષો પહેલા ત્યાં ખીતો ખોડી દીધો કે તમારે નાવું હોય અહીંયા નાજો, પણ અમારી બહેન દીકરીઓ એ આ કુંડની અંદર નાશે. તો મિત્રો આ બહુ મોટી વાત છે કે પાલનપીરે એ સમયમાં આ જાતિવાદી માનસિકતાને, આ બ્રહ્મા વિષ્ણુ મહેશને અને આ હિન્દુ ધર્મને ખુલ્લો પડકાર આપ્યો હતો. પરંતુ આજનો યુવાન, આજના વડીલો, આજના ભણેલ ગણેલ લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે? આપણે આ મહત્વ સમજવું પડશે. કારણ કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જાગૃતિ કી આગ કો કભી બુઝને ના દેના. અને આ નાની ચિંગારી લઈને હું નીકળ્યો છું મિત્રો, વેદ ગોવર્ધન રાય બોલ. તો આપ સૌ દર્શકોનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું અને આપાનો હું વિડીયો અહીં મૂકું છું. તો તમે આ વિડીયો સાંભળો અને આપાનો સંદેશ ફેલાવવા માટે વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, વધુમાં વધુ આગળ મોકલવાના પ્રયત્નો કરજો. જય પાલનપીર, જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન. પેલા તો અહીંયા જે કોઈ આગેવાનો અને મેઘવાર સમાજ જે કંઈ પધાર્યા એને બધાને અમારા જય પાવે. આજે આપણા સર્વેના મેઘવાર સમાજ એટલે રોહિદાસ વંશી, રોહિદાસ વંશી અને માયા વંશી, આ બે મળી અને મેઘવાર સમાજ કહેવામાં આવે. પછી મેઘવાર સમાજના ઈષ્ટદેવ, જો કે આપણા ભારતની અંદર સંતો, મહંતો, પીર, પેગંબર ઘણા થયા, પણ આપાપીર પારણ એ આપણી સમાજને ક્ષેત્રફળ દેવા વાળા છે. એને કોઈ ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત નથી કર્યો. એને અવતાર જે ધારણ કર્યો છે એ આપણી માટે કર્યો. અને આપણે જે મેઘવાર સમાજનો ધર્મ છે એ ધર્મ એવો છે કે મેઘવાર સમાજનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ સુધીનો વહીવટ બતાવ્યો છે પાણપીરે. અને 15 લાખ વેદ પીર પારણ ભાકે. પાણ દાદાએ 15 લાખ વેદનું કથન કીધું આપણા માટે, એના માટે નથી કીધું. એ 15 લાખ વેદના કથનની અંદર આપણને અંધશ્રદ્ધા મટાડવા માટે, આપણા દીકરી દીકરાના પરણાવવા માટે, આપણે કોઈ ક્યાંક વળગવા માટે, આપણે ક્યાંક આગળ જવું હોય તો એને જવા માટે આપાએ લઈને 15 લાખ વેદનો પ્રકાશ આપણી સમાજ માટે કર્યો. આ જે વેદ કહું છું એ કોઈ બ્રહ્માના નથી. ચાર વેદ બોલ્યા, ઋગ્વેદ, શુકવેદ, સામવેદ, અથર્વણ વેદ. આ વેદને કાંઈ આપણે લેવા દેવા નથી. આપાએ આપણી સમાજને પરિવર્તન લાવવા માટે વેદનું કીધું અને એ સમાજને જે વહીવટ બતાવ્યો એટલે કોઈના ગુલામ નહીં.
નહીં બ્રહ્માના નહીં વિષ્ણુના નહીં કોઈ પણ ગુલામ નહીં એવો રસ્તો લઈ અને મેઘવાળ સમાજને આપણે બતાવ્યો છે. એટલે આપણા ઈષ્ટદેવ બધાય આપણે સમાજને. હવે આપણા ઈષ્ટદેવની અંદર કોઈ નાવાનું કુંડ છે, કોઈ અહીંયા રહેવાની સગવડ છે, કોઈ કાંઈક વસ્તુ છે. એ વસ્તુ અહીંયા જો આપણે પ્રાપ્ત ન કરી તો આપણે શું કરી શકીએ? એટલા માટે તમે આખા ગુજરાતમાંથી અમારા જે વસંતભાઈ સાવડા એને વળી મગજમાં એવું આવ્યું કે આપણી જગ્યા છે અને આ જગ્યાની અંદર આટલો બધો આ ખોટા વહીવટો થાય છે તો હાલ હું જાઉં. એટલે એ પોતે આવ્યા, એનું અહીંયા નિરીક્ષણ કર્યું, સમાજ આજે વાતાવરણ કર્યું, જે લોકો કાર્ય કરતા એને પણ મળ્યા. મને પણ મારું ગામ સાપરા લોધિકા તાલુકાનું, ત્યાંથી મને પણ ફોન કર્યો, હું પણ આવ્યો. મેં પણ વસંતભાઈ સાવડાનો જો કાંઈ એની વાતનું, કારણ કે હું ઓમ તો ઓળખાણ હતી પણ રૂબરૂપ કોઈથી મળ્યો નથી. આપણે ડીડી ભાઈ સોલંકીને એને પણ રૂબરૂપ મળેલો નથી. એના વિડીયો સાંભળતો પણ એને જે વર્તમાન જોતા મને એવું લાગ્યું કે ભાઈ આપણી સમાજનો જે આ મંદિર છે, આ મંદિરનો થોડોક વિકાસ થાય. અને અમારું માથે કલંક છે, ગર્ભાઈઓ માથે કલંક છે. શું કલંક છે કે જે આવે એક ગુમરાહ કરે છે, અને ગુમરાહ એવું કરે છે ઈવડાય લોકો લઈને વ્યા જાય છે. આ હોડું આવે છે એના કટકા કરી ભાગ પાડે છે, એ બધાય બાંધે છે. આ જગતની અંદર ગુમરાહ ફરે. એટલે મને વિચાર આવ્યો કે જો આ ગુમરાહ અમારીમાંથી જો કલંક જાતું હોય અને સમાજની હારે જો અમે પણ કાંઈ ખારા જોડાતા હોય તો આવા કાર્યકરો આપણા ભેગા થયા છે. અને એ કાર્યકરને આપણે જે આવ્યો એને બધાને તમે સમાજ બધાને આવ્યા છે એને મારા જય પાલણ અને જય ભીમ, નમો બુદ્ધાય. હવે જે કાંઈ આ જગ્યાના વંશ તરીકે જે મને બોલવાનો જે મને અધિકાર આપ્યો એ બદલ હું તમામ સમાજને હું અભિનંદન આપું છું. તો હવે અમારા જે કાર્યકરો, આપણા ગુજરાતના બધા આપણા કાર્યકરો, આમાં કોઈ જુદું નથી. અને એ જે કાંઈ વહીવટ કહે ને એ જે કાંઈ કહે એ અમારે તો શિરો માન્ય છે. એ વાત વણવી અને મારી વાતને વિરામ આપવા.